જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસની કથા સાંભળીએ. દ્રૌપદી છે એ પૂર્વ જન્મની અંદર દુર્વાસા ઋષિને કહે છે કે તમે આ કારતક મહિનાનું બધા જ મહિનાનું કહો છો કે એ બધા મહિનાથી પણ પુરુષોત્તમ માસ ઉત્તમ છે, તો આ પુરુષોત્તમ માસના તો કોઈ દેવ નથી, આ તો ધણી વગરનો છે, તો તમે કેમ આનું એટલું બધું પુણ્ય ગાવ છો? આવું કહે છે ત્યારે દુર્વાસા ઋષિએ કીધું કે દેવી, તમે પુરુષોત્તમ માસનું અપમાન કર્યું છે. આ પુરુષોત્તમ માસ છે એ 12,000 વર્ષ સુધી સતત ગંગા સ્નાન કરવાથી જેટલું પુણ્ય મળે છે, એટલું જ પુણ્ય પુરુષોત્તમ માસમાં માત્ર એક વખત પણ કોઈ પણ જગ્યાએ નદીમાં કે સમુદ્રમાં સ્નાન કરવાથી પુણ્ય મળી જાય છે. એટલું મહત્વ આ પુરુષોત્તમ માસનું છે, છતાં પણ તમે પુરુષોત્તમ માસનું અપમાન કર્યું છે, એટલે તમને એમનું દોષ લાગશે અને તમારે દુઃખ છે એ ભોગવવું પડશે. તમે મારા મિત્રના દીકરી છો એટલા માટે થઈને હું તમને ખીજાતો નથી, મને ક્રોધ તો ખૂબ આવે છે અને દુર્વાસા ઋષિ ખુદ તો ક્રોધનો જ અવતાર છે. પણ દેવી, તમે આ ભૂલ કરી છે એટલે તમારે છે એ ભૂલનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું જોશે, એમ કહી અને દુર્વાસા ઋષિ છે ત્યાંથી નીકળી જાય છે. એ 10મા અધ્યાયની કથા છે. 11મા અધ્યાયની 10મા અધ્યાયની બીજી કથા છે એ આપણે પુરુષોત્તમ માસનું અધિક માસની અમૃત ધારાની કથા છે એ સાંભળીએ. દેડકામાંથી ને દેવ પ્રગટ થયા, આ કથાનું ટાઇટલ છે. એ ગામની અંદર એક ડોસી મારી અને દરરોજ પુરુષોત્તમ માસ નિમિત્તે સ્નાન કરવા જાય, ભગવાનનું ભજન કીર્તન કરે, જપ તપ કરે, બધું કરે. એવામાં ડોસીમાં છે એની પાસે પૈસા નહીં આટલા બધા, એટલે કંઈ પોતાથી થાય એટલું દાન કરે. પોતે છે એ ઝાડવાના સુકાયેલા લાકડા કાપવા માટે વનમાં જાય, લાકડા કાપીને લઈ આવે ને એમાંથી પોતાનું ઘર હલાવે. એવામાં એક દિવસ લાકડા કાપવા માટે જાય છે અને એક કાંટો છે એ ડોસીમાના હાથની અંદર ગળી જાય છે, લાગે છે કાંટો. ડોસીમા છે એ ઘરે આવે છે, ધીમે ધીમે એ ત્યાં સોજી જાય છે અને એક મોટો બધો ફોડલો થઈ જાય છે. એક દિવસ એ ફૂટે છે ને એમની અંદરથી લોહી કે પરુ નીકળવું જોઈએ એની જગ્યાએ એક ડેટકો પ્રગટ થાય છે. એ ડેટકો ડોસીમાને જોવે છે અને ડોસીમા ડેટકાને જોવે છે. ડોસીમાને કોઈ દીકરા નહોતા એટલે એમ થયું કે ભગવાન પુરુષોત્તમે પ્રગટ થઈ અને મને એક ડેટકાના રૂપમાં દીકરો આપ્યો છે. હવે એ ડેટકો પણ માની જેમ જ આ ડોસીમાને જોતો હતો. ડોસીમા જ્યાં જાય ત્યાં સાથે એ ડેટકો સાથે જાય, નદીએ નાવા જાય તો પણ હારે જાય, મંદિરે જાય તો હારે જાય, વનમાં લાકડા કાપવા જાય તો હારે જાય. ધીમે 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 છે આવી રીતના ડેટકાવાળા ડોસીમાં એવું નામ છે એ માજીનું ગામમાં પડવા માંડ્યું. આ માજી છે એ તો ડેટકાવાળા છે. છોકરાઓ પણ એને હેરાન પરેશાન કરે કે ડેટકાવાળા ડોસીમાં કરીને પરેશાન કરે. એવામાં આ પુરુષોત્તમ માસ પૂરો થઈ ગયો અને ભગવાનના રૂપની અંદર એ ડેટકાના રૂપમાં ભગવાન હતા. એટલે ભગવાનનો તો નિયમ હોય કે દરરોજ તીર્થમાં નાવા જવું જોઈએ. કોઈ પણ રૂપ લઈ અને પૃથ્વી ઉપર ભગવાન આવે એટલે એમણે દરરોજ સમુદ્રમાં કે નદીમાં સ્નાન કરવા જવું જોઈએ, એવો નિયમ હોય કોઈ પણ દેવનો. એટલા માટે જ આપણે સવારના પોરમાં નાવા જઈએ છીએ પુરુષોત્તમ માસમાં. એનું રીઝન જ આ છે કે ત્યારે ભગવાન પણ આપણી હારે છે એ ત્યાં સ્નાન કરતા હોય છે, એટલા માટે થઈને આપણે નાવા જતા હોય છે. આ તો ભગવાન ગયા નાવા અને ભગવાને ડેટકાનું રૂપ છે બદલાવી કાંઠા ઉપર ઊભીને પોતાના નિજ રૂપની અંદર આવી અને સમુદ્રમાં સ્નાન કર્યું, નદીમાં સ્નાન કર્યું. હવે એ જ નદીના કિનારે જ રાજાનો મહેલ હતો અને રાજાની રાજકુંવરી છે એ દરરોજના માટે આ જોવે. દરરોજના દરરોજ આ વસ્તુ થાય, ડેટકાના રૂપમાં ભગવાન સ્નાન કાંઠે ઊભા હોય, ડેટકાના રૂપમાંથી ને પોતાના રૂપમાં આવે, સ્નાન કરે, પાછા બહાર નીકળે એટલે પાછા ડેટકાના રૂપમાં આવી જાય અને પાછા ડોસીમાના ઘરે વયા જાય. હવે આ રાજાની રાજકુંવરીએ છે એ રાજાને કીધું કે મારે છે ઓલા ડોસીમાના ડેટકા હારે લગ્ન કરવા છે. હવે જીદ એટલી કરી કે માતા પિતાએ છે એ ડોસીમાને પોતાની સભામાં બોલાવીને કીધું કે અમારી રાજકુંવરીની ઈચ્છા છે કે તમારા ડેટકા સાથે એમના લગ્ન થાય. આખું ગામ પણ કહેવા માંડ્યું કે આ ડોસીમાના ડેટકા સાથે રાજા લગ્ન કરાવે છે ને આવું ના કરવું જોઈએ ને. ગામના મોઢે ઘરણા તો બંધાય નહીં એટલે ગામવાળા જેમ ફાવે એમ બધું બોલવા માંડ્યા. લગ્નનો દિવસ નજીક આવી ગયો, લગ્ન પણ કરી દીધા. હવે ડોસીમાં ડેટકાને અને વહુને લઈને ઘરે આવ્યા, ખૂબ રાજી થઈ ગયા. હવે એ જ સમયે રાત્રિના સમયે પોતાના શયનખંડની અંદર એ રાજકુંવરીએ છે એ ડેટકાને કીધું કે હું જાણું છું કે તમે કોઈ દેવ છો
તમે દરરોજ પ્રગટ થઈને સ્નાન કરતા હતા, મેં તમને સ્નાન કરતા જોયા છે, તમે પ્રગટ થાવ. એટલે દેડકાના રૂપની અંદર જ ભગવાન પુરુષોત્તમ બોલ્યા કે તું તારા પિતાને કે યજ્ઞ કરે. યજ્ઞ કરશે ને એમનાથી તને ખબર પડશે કે હું કોણ છું. રાજાની રાજકુંવરીએ બીજા દિવસે જઈને પિતાને વાત કરી કે આવી રીતના તમે યજ્ઞ કરો, મને આ દેડકાના રૂપમાં જે કોઈ દેવ છે એમણે આ કીધું છે. રાજાએ તો મોટા મોટા વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા, હજારોની સંખ્યામાં બ્રાહ્મણો આવ્યા, એક સાથે વેદ ઘોષ થવા લાગ્યો છે. સરસ સરસની સુગંધિત દ્રવ્યોથી ને જવતલથી ને ફળફલાદીથી ને યજ્ઞ ભગવાનમાં આહુતિઓ પડવા માંડી છે. બધી બાજુનું વાતાવરણ એકદમ દિવ્ય બની ગયું છે. ગામવાળા પણ બધા મંત્ર મુગ્ધ થઈ ગયા છે. યજ્ઞ પૂર્ણ થાય છે ત્યારે આ દીકરી છે ભગવાન પુરુષોત્તમને પ્રાર્થના કરે છે કે ભગવાન પુરુષોત્તમ, આ દેડકાના રૂપની અંદર કોણ છે? હવે જે દેવ હોય એને પ્રગટ કરો, નહીતર હવે મારે જીવવું મુશ્કેલ થઈ જશે. આવી પ્રાર્થના કરે છે ત્યારે આકાશમાં દુદુંભીઓ વાગવા માંડે છે અને જ્યાં દેડકાના રૂપની અંદર પુરુષોત્તમ ભગવાન હતા એમની ઉપર મોટી બધી પુષ્પની વૃષ્ટિ થાય છે. આખા દેડકાના રૂપમાં પુરુષોત્તમ ભગવાન છે એ ફૂલની નીચે ઢંકાઈ ગયા છે. ધીમેકથી ભગવાને પોતાનું રૂપ અંદર બદલાવી અને ત્યાંથી સાક્ષાત ભગવાન ચતુર્ભુજ રૂપની અંદર પ્રગટ થયા. પુરુષોત્તમ ભગવાનને જોઈને બધા જ ખૂબ રાજી થઈ ગયા. પોતાની પત્નીનો હાથ પકડી, રાજકુંવરીનો હાથ પકડી અને ડોસીમાને પણ એમ થયું કે ભગવાન નારાયણ મને ફળ્યા છે. એટલે એક હાથ છે માનો પકડ્યો છે ને એક હાથ છે ઘરવાળીનો પકડી ભગવાને બંને જણાને પોતાના વિમાનની અંદર બેસાડી અને ભગવાન છે બંનેને વૈકુંઠમાં લઈ ગયા. તો પુરુષોત્તમ નાથને પ્રાર્થના કરીએ કે હે નાથ, અમે પણ તમારી કથા આમ શ્રદ્ધાથી ને ભક્તિ દરરોજ સાંભળીએ છીએ, તો અમને પણ ફળજો. આ લિંક બધાને શેર કરજો કે આ કથાનો લાભ છે બધા લઈ શકે. બધાને જય શ્રી કૃષ્ણ.